नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। રામનવમીના દિવસે પ્રયાગરાજમાં હોબાળો, દરગાહ પર ચડી હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ ભગવો લહેરાવી નારા લગાવ્યા। રામનવમીના દિવસે ઉત્તર પ્રદેશમાં મોટો હોબાળો જોવા મળ્યો। અહીં મહારાજા સુહેલદેવ સન્માન સુરક્ષા મંચ સાથે જોડાયેલા હિન્દુ સંગઠનોના કાર્યકર્તા સૈયદ સાલાર મસૂદ ગાજીની દરગાહ પર ચડીને ત્યાં ભગવો ઝંડો લહેરાવી દીધો। આ ઘટના પ્રયાગરાજથી લગભગ 40 કિલોમીટર દૂર સિકંદર વિસ્તારની છે, જ્યાં દરગાહ આવેલી છે। લગભગ 20થી વધારે કાર્યકર્તા રવિવારે સાંજે 4 વાગે દરગાહ પહોંચ્યા અને નારા લગાવવાના શરૂ કરી દીધા। આ લોકોએ દિવાલોની મદદથી ચડીને દરગાહની છત પર ભગવો ઝંડો લહેરાવ્યો। 3 યુવક ગુંબજ સુધી પહોંચી ગયા અને ત્યાં ભગવા ઝંડા લહેરાવી દીધા। વાયરલ વિડીયોમાં કાર્યકરો જય શ્રી રામના નારા લગાવતા અને દરગાહને મંદિરમાં રૂપાંતરિત કરવાની માંગ કરતા જોઈ શકાય છે। આ સમગ્ર ઘટનાનું નેતૃત્વ માનેન્દ્ર પ્રતાપસિંહે કર્યું હતું, જેમણે પોતાને સંઘ અને ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર તરીકે ગણાવ્યા હતા। પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં તેમણે પોતાને અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા તરીકે પણ વર્ણવ્યા છે। માનેન્દ્રએ દાવો કર્યો હતો કે સલાર મસૂદ ગાજી એક આક્રમણખોર હતો, તેથી પ્રયાગ જેવા તીર્થસ્થળમાં તેમની કોઈ દરગાહ ન હોવી જોઈએ। તેમણે માંગ કરી છે કે દરગાહ દૂર કરવામાં આવે અને ત્યાં એક હિન્દુ મંદિર બનાવવામાં આવે અને તે સ્થળ હિન્દુઓને સોંપવામાં આવે। પ્રયાગરાજ પોલીસ ઘટના સ્થળે પહોંચી। હોબાળાના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। જો કે આ ઘટનાને કારણે વિસ્તારમાં તણાવનું વાતાવરણ છવાઈ ગયું છે। વહીવટીતંત્ર હવે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે અને કાયદા અને વ્યવસ્થા જાળવવા માટે સતર્ક છે। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।